નમસ્તે. મારું નામ મયુરરાજ વાઘેલા છે. હું મોસ્ટલી વિડીયો બનાવતો નથી, પણ આજે એક એવી વાત મને જાણવા મળી કે ના બનાવવા છતાં મને આજે એમ થયું કે હું આ વિડીયો બનાવું અને બધા સાથે શેર કરું. કારણ કે એ વાત જ એટલી દુઃખદ છે કે આપણે એનું કંઈ કરી જ ના શકીએ એમ. કે તમે ન્યૂઝ સાંભળ્યા હશે એ રીતના કે રાજસ્થાન ને એમપીની અંદર 10 થી 11 નાના 2 વર્ષથી નાના બાળકોના મૃત્યુ થઈ ગયા છે. શા માટે? તો સાહેબ એને ખાંસી ઉધરસ હતી, એના માતા પિતાએ એમને સિરપ આપેલી, તો એ સિરપના કારણે થઈને એના 10 થી 12 જે નાના બાળકો છે 2 વર્ષથી નાના, તેના મૃત્યુ થયા છે. તો આપણે કેન્દ્ર સરકારે પણ એના જાહેરનામું બહાર પાડી દીધું છે કે 5 વર્ષ કે 2.5 વર્ષથી નીચેના કોઈ બાળકને કોઈ પણ પ્રકારની સિરપ આપવી નહીં. અને 5 વર્ષથી નીચેના બાળક હોય 2-3 વર્ષ તો એમને દવાખાને જઈ અને ડૉક્ટરની સલાહ લઈને એમને જે ડૉક્ટર સલાહ આપે તે પ્રમાણે એમને સિરપ કે જે પણ દવા આપવાની હોય તે આપવાની થાય. તો એ રીતના એ લોકોએ જાહેરનામું બહાર પાડ્યું છે. તો મારો વિડીયો બનાવવાનું મેઇન રીઝન એ જ છે કે આ વિડીયોમાં તમે લાઈક નહીં કરો તો ચાલશે, પણ વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેનાથી જે માતા પિતા જેનું બાળક નાનું છે, 2 વર્ષથી નાનું છે, તે આવું કંઈ ખોટી કંઈ સિરપ આપી ના દે અને કંઈ મોટી જાનહાનિ ના થાય. તો એના માટે થઈને આ ખાસ વિડીયો બનાવવાનું કારણ છે. તો લાઈક નહીં કરો તો ચાલશે, પણ વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેનાથી એક નાના બચ્ચાનો જીવ બચી જાય અને બહુ સારું એવું કામ આપણે